સુરતની વાત કરવામાં આવે તો નકલી પનીર મામલે મોટો ખુલાસો થયો છે। પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલી નકલી પનીર ફેક્ટરીના સેમ્પલનો રિપોર્ટ ફેલ આવ્યો છે। ગત 3 માર્ચના રોજ એસઓજી અને સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત રેડ કરીને ભીડભજન સોસાયટી સ્થિત ગોડાઉનમાંથી 1400 કિલોગ્રામથી વધુ પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા જેટલી થાય છે। રેડ દરમિયાન પામોલીન તેલના 16 ડબ્બા પણ કબજે લેવામાં આવ્યા। 25 દિવસ બાદ આવેલા લેબ રિપોર્ટમાં પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાનું અને તેમાં પામ ઓઇલનું મિશ્રણ મળ્યું હોવાનું સામે આવ્યું, જેના કારણે સેમ્પલ ફેલ જાહેર કરવામાં આવ્યો। હવે આ મામલે વધુ એક પનીર વેપારી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરતમાં ખાદ્ય સુરક્ષા મુદ્દે કરી એકવાર ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી છે। તારીખ 3 માર્ચના રોજ ભીડભંજન સોસાયટી પાંડેસરા સુરત ખાતે આવેલ અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ નામની સંસ્થાને અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસર એસઓજી સ્ટાફ સાથે રહીને મુલાકાત લીધેલી, ત્યારે તેમાંથી પનીરનો નમૂનો લેવામાં આવેલ અને 1401 કિલો જેટલો પનીરનો નમૂનો સીઝ કરવામાં આવેલ, જેનો પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવેલ, જેનો પૃથ્થકરણ અહેવાલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે, બીટા સિટેરિયમ પ્રેઝન્ટ માલુમ પડે છે, એટલે કે વેજ ઓઇલ પ્રેઝન્ટ મળેલ છે અને બીઆરઈ વધુ માલુમ પડેલ છે, જેથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। હવે પછી આગળની FSSA એક્ટ 2006 અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ જે આ વસ્તુ સામે આવી છે જેના કારણે અનહેલ્ધી કહેવાયું છે, તો સ્વાસ્થ્યને કેટલું નુકસાન થઈ રહ્યું છે? એનાથી એકચ્યુઅલી આ પનીર છે તે પનીર તરીકે વેચતા હતા અને વેજ ઓઇલની એટલે હલકી ગુણવત્તાનું પનીર વેચતા હતા। તમને કોઈ ખ્યાલ હશે કે અને સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે? પનીર તરીકે ખાતા હોય ને વેજ ફેટ અંદર નીકળે તો એ રીતે નીકળે કે હા હલકી ગુણવત્તાનું કહેવાય અને એનાથી નુકસાન પણ થઈ શકે।